લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં પાલનપુરમાં ગેનીબેન જાહેર સભા સંબોધી હતી અને બનાસકાંઠાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે બનાસકાંઠાની જનતાનું ઋણ હું ક્યારેય નહીં ભૂલી શકું અને મારી હવે પછીની તમામ જવાબદારી બનાસકાંઠાની જનતાને અર્પણ કરવા માગું છું. બનાસકાંઠાની કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે તેમનું નામાંકન દાખલ કરવા માટે પહોંચ્યા હતા. આ પહેલાં તેમણે પાલનપુરમાં જાહેર સભા સંબોધી હતી. ગેનીબેન ઠાકોર આ સભા દરમિયાન ઘણા ભાવુક થઈ ગયા હતા અને ચોધાર આંસુઓ સાથે રડવા લાગ્યા. ગેનીબેને સભા સંબોધતી વખતે અનેક જૂના સ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું કે બનાસકાંઠાની જનતાને મને ઘણું આપ્યું છે, એ પ્રજાનું ઋણ હું ક્યારેય ભૂલી શકું નહીં. તેમણે કહ્યું, અત્યાર સુધી મારી 28 વર્ષની રાજકીય કારકિર્દી રહી છે અને હવે પછીની મારી તમામ જવાબદારી મારા પરિવાર સમા એવા બનાસકાંઠાની જનતા માટે અર્પણ કરવા માગું છું. કોંગ્રેસ પક્ષના આભાર માનતા ગેનીબેન ભાવુક થયા અને જણાવ્યું કે લોકોના પગની પાનીઓ ઘસાઈ જાય છે, પરંતુ ટિકિટ નથી મળતી. પરંતુ આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી છે, ત્યારે હે ઈશ્વર, મારી નાવને તું તારજે. આટલું બોલતા ગેનીબેન અત્યંત ભાવુક થયા અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ તકે ગેનીબેને મીડિયા મિત્રોને પણ ખાસ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ચોથી જાગીરનો મારે આભાર માનવો જોઈએ કે એમણે મારો મામેરાનો ફોટો અલગ રાખ્યો છે. બ્યુરો રિપોર્ટ, વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝ, પાલનપુર.